હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સવારમાં ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. કોફી, ચા, મેથીના થેપલા, તો પરોઠા બનાવ્યા છે મેં. તો આર્યનને જવાનું હતું એટલે સવારમાં નહોતું બનાવવાની આજે નાસ્તો. આર્યન માટે બનાવ્યો તો મારે કોફી બની રેડી થઈ ગઈ છે. તો ડામોર સાહેબ બી આવી ગયા છે નોકરીથી, તો એમને બી આપી દઈએ ગરમ ગરમ ચા નાસ્તો. અને મારે ખોઈ ગઈ છે સાક્ષી, ક્યાં છે ખબર નહીં. મળી તો હું શું ને કોફી પી લઉં. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો. હજુ અમારા સુરભીબેન ઊંઘેલા છે, ક્યારે ઉઠે ખબર નહીં. તો ગાઈ જમા ચા નાસ્તો થઈ ગયો. તો સ્વેટર ધોવા મૂક્યા હતા, બી ધોવાઈ ગયા. શિયાળાના ધોવાના બાકી હતા, શિયાળો જતો રહ્યો તો ધોઈ કાઢ્યા મેં. તે ધોઈ ગયા છે બિચારા, તો સૂકવી દઈએ હવે. તો ડામર સાહેબ છે ને, તમે એમને કરતું જ બતાવો. ફરીથી ચા પીવી છે ચૂપકે ચૂપકે બતાવો. બોલો કઈ ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. બસ જો ચા ના દીવાના. તો ગાઈ જો મેં મારું વેલનું છે ને અહીંયા આ તૂટી ગયું હતું, આ કેસર લગાવી દીધું. તો હવે છે ને ગરમ પવન ફૂંકાશે ને, લૂ લાગતું તો આ વેલ બગડી જશે, એટલે મને છે ને સરસ કરી નાખ્યું. મારી વેલ બહુ મસ્ત થઈ છે, ખબર નહીં પછી ઘરે જતા કેવી થઈ જાય. પાણી નાખજો રોજે, હું ઘરે જતી રહું તો. હા ને, હું ધ્યાન આપું છું એટલે તો. હા, મારા મોઢાને કઈ સાંભળશો. કોઈ દિવસ એક લોટો પાણી રેડ્યું છે, એક લોટો પાણી ને રેડ્યું મોટી મોટી ફૂંકાવી છે. આવું માણસ તો મેં ક્યાં નહીં જોયું. તો મારે છે ને હવે છે ને આ સૂટ બૂટ ધોવાનું સારે મને ધોવા આપી ગયો છે. લોટરીમાં આપી દો પણ આવે ને જલ્દી, એને પહેરવાનો છે પાછો. તો હા, હેલો ગાઈઝ, હું નહીં લીધું છે તો નહીં, હવે જમવા બનાવવાનું છે. તો પલાળી મૂકી દીધી હતી. તો આજે ચણાની દાળ બનાવવાની છે, કેરી નાખ્યું. આ વર્ષે પહેલું જ પૂછી લીધું શેની રોટલી બનાવવાની. એની રોટલી બનાવે, ઘઉંની રોટલી વળી. બીજું શું બનાવીએ? ચાલશે. મકાઈનો લોટ તો છે નથી. તો સુરભીબેન ઉઠીને વાંચવા બેસી ગયા છે. ક્યાંથી વાંચે? અહીંયા ખાય છે, થેપલું ખાય છે. જોઈ બતાવું તમને. નાના છોકરાની જેમ અહીંયા સોફા ઉપર જ ઊંઘી હતી, એના ગોદડા બી તકિયા નહીં જાય છે. ખવાય જ છે હજી. તો હું હવે જમવા બનાવી દઉં ફટાફટ. તો ચણાની દાળ બનાવવાની છે, કેરી નાખી મચાવા. તો ગાઈઝ અમારે જમવા બની ગયું છે, તો હવે જમી લઈએ ગરમ ગરમ. આજે ચણાની દાળ બનાવી છે કેરી નાખી. ડીશ તો લાવો એમાં કાપવાની. તો કેરીની દાળ એવું યાદ આવે કે દાળમાં કેરી નાખીને ખાઈએ તો બહુ મસ્ત લાગે. ચણાની દાળમાં ડાબર સાહેબ તો ફેવરેટ છે. લીંબુ કામ લાય ના, હું તો લીંબુ નહીં ખાતી, મને તો છે ને. તો આ રી ચણાની દાળ, આ રી કેરી વઘારેલી. તો આ છે ને ચણાની દાળ છે, જાડી જાડી કેરી નાખેલી. તો ખાવાની મજા આવે, ખટાશ. ચણાની દાળ કેરી નાખીને ખાઈ બહુ મસ્ત લાગે. રોટલી ચોળી ગઈ, ટેસ્ટી. હે ડામર સાહેબ? બિલકુલ ટેસ્ટી એસે બોલ રહે. તો અમારું જમવાનું બની ગયું છે. તો આજે બનાવી છે ચણાની દાળ કેરી નાખીને. કોને કોને ભાવે છે કેરી નાખીને ચણાની દાળ, તો બધા કોમેન્ટ કરજો.
ચણાની દાળ બનાવી છે મેં કેરી નાખીને, પણ કેરી વઘારેલી બી કાઢી છે, ખાટી ખાટી બહુ મસ્ત લાગે, અને ચણાની દાળ બી બહુ મસ્ત લાગે. તો કોને કોને ભાવે છે તો બધા કમેન્ટ કરજો. વરસાદનો સમય થઈ ગયો છે, વાગ્યા છે 5:30. તો હું બનાવું ચા. એના પપ્પા તો ઊંઘેલા છે, તો બંનેની બનાવી દીધી છે. તો આર્યને જવું છે જીમમાં. તો ચા રેડી થઈ ગઈ મારે. ચાય માસ્ટર ઊંઘેલા છે. એ બચ્ચા ચા થઈ ગઈ. હું તો ચા પીતી નહીં. આજનો સમય થઈ ગયો છે, તો ઘર સમારી નાખીએ. તો કપડાં વાળવાના છે, એક ઢગલો કપડાં પડે છે. આજે એ કપડાં વધારે ધોઈ કાઢ્યા હતા મેં, સ્વેટરો બધા ધોઈ કાઢ્યા હતા. તો કપડાં બહુ છે, સ્વેટરો બધા વાળી મૂકી દેવાના છે, એટલે અત્યારે વાળવા રહેવા દીધા છે. મોડેથી વાળી ગોદડા પેટીમાં સીધા નવરી પડીશું. તો ગવાર સમારી દઉં. હજી ગવારનું શાક બનાવ્યું. ગવાર 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 ગવાર. સુરભીબેન તો ટ્યુશન ક્લાસથી આવીને ઊંઘી છે. ખાલી 1 જ કલાકનું ટ્યુશન નહોતું જવાનું, ખાલી બોલાયા હતા સર એટલે કાલે કોઈ પરીક્ષા. કંઈક બ્લોકમાં બની રહું, ગવાર સમારી દઉં. તબિયત નહીં સારી લાગતી મને, આજે પાછું એવું થાય છે. તો મને શું થવાનું છે, શું થાય છે. સુરભી શું ખાય છે ખબર છે તમને? હું તો ખાતી જ નથી, એટલે હું તમને બતાવું. સુરભી ખાય છે પાણીપુરી. શું ખાય છે? પકોડી. ગાયને તો બોલાય સુરભી. પૂરી થઈ ગઈ. પાણી પાણી આપવું એમને કહીએ. પાણી પાણી પીવા આપવું. તો ગાઈ મેં બી ખાધી હો. ના મેં નહીં ખાધી. નહીં ખાધી. તે જોઈ? તમને જોઈ પકોડી ખા? તમે નહીં જોઈ? તમે ખાધી જ નહીં. ડામો સાહેબને 2 ખવડાવી, મને 4 મેં ખાધી. અરે ના પાડતો તો સુરભીને અણગું લઈને બેઠું. મૂકી જશે. દૂધ ગરમ કરી લો ફટાફટ. અને દૂધ લઈને આવી ગયો છે હવે. તો મને લાગે છે બહુ તીખું. પાણી વગરની ખાલી ખાલી મસાલા હોય. મારે જમવાનું બની ગયું છે, તો બધા જમવા બેસી ગયા છે. તો બધાને કાઢી દીધું છે. જો પૂરું શાક. આર્યન ત્યાં બેઠો છે, સુરભી અહીં બેઠી છે. ડાબર સાહેબ નહીં બતાવું, ચડ્ડો પહેરેલો છે એટલે ચડ્ડા પોલીસ. લો પગ લાંબા નાખી દીધા પાછા. એ માણસ છે, મોબાઈલમાં જોઈ છે. ખાવાનું કાઢ્યું છે ને એ નથી જોતા, એટલો વેસ્ટ છે. બીજી માણસ મસ્તી આવ્યું છો. સુરભીએ વગાડ્યું એટલે મસ્ત આવ્યું છો. કઈ કમી લાગે? તમારે જમો ભાત છે, રોટલી છે અને કઢી, દૂધ, જેને જે ખાવું હોય. અમે જમી લઈએ. બાય બાય.